માર્કેટિંગનો પહેલો નિયમ, ગ્રાહકને કંઈ પણ પરાણે ન વેચો, એમની જરૂરિયાત અને ઈચ્છાને સમજો. બિઝનેસ અને માર્કેટિંગની દુનિયામાં સફળતાનું સૌથી મોટું રહસ્ય સામાન્ય માનવીના વર્તનમાં છુપાયેલું છે. આને એક અત્યંત સરળ અને વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજીએ. કાળઝાળ ઉનાળાની બપોરે શહેરના રસ્તા પર ચાલતા એક માણસને સખત તરસ લાગે છે. આ તરસ એ એની મૂળભૂત જરૂરિયાત છે, એની નીડ છે. કોઈ કંપની કે કોઈ માર્કેટર આ તરસ પેદા નથી કરી શકતો. એ એકદમ નેચરલ છે. હવે તરસ छिपाવવા માટે એ વ્યક્તિ પાસે ઘણા ઓપ્શન્સ છે. એ સાદું પાણી પી શકે, અથવા તો ઠંડી મસાલા છાશ, નારિયેળ પાણી, લીંબુ શરબત, જ્યુસ કે પછી કોઈ કોલ્ડ ડ્રિંક પણ પસંદ કરી શકે. વ્યક્તિ પોતાની આદત, અનુકૂળતા અને પસંદગીના આધારે જે કોઈ વિકલ્પ પસંદ કરે છે, એ મેળવવાની એની ભાવના, એ એની ઈચ્છા છે, વોન્ટ છે. પરંતુ માર્કેટિંગની વાત માત્ર ઈચ્છાથી પૂરી નથી થતી. જે વ્યક્તિને હેલ્ધી પેકેજ જ્યુસ પીવાની ઈચ્છા હોય, એના ખિસ્સામાં એટલા રૂપિયા હોવા જોઈએ અને એ જ્યુસ માટે એટલી રકમ ચૂકવવા માટે એ તૈયાર પણ હોવો જોઈએ. જ્યારે ગ્રાહકની ઈચ્છાને એની ખરીદ શક્તિ એટલે કે પરચેસિંગ પાવરનો ટેકો મળે છે, ત્યારે એની એ ઈચ્છા માર્કેટમાં ડિમાન્ડ બની જાય છે. તો એક ધંધાર્થી તરીકે આપણે આમાંથી શું શીખવું? ઘણા ધંધાર્થીઓ એવું માની લેવાની ભૂલ કરતા હોય છે કે તેઓ પોતાની મરજી પ્રમાણે કોઈ પણ પ્રોડક્ટ બનાવશે અને પછી ગ્રાહકોને પરાણે વેચી દેશે. ધારો કે તમે એક પ્રીમિયમ હેલ્ધી પેકેજ્ડ જ્યુસ બનાવો છો, જેની સેલિંગ પ્રાઇસ ₹100 છે. તો એનો અર્થ એ નથી કે રસ્તે ચાલતો દરેક તરસ્યો માણસ તમારો ગ્રાહક છે. જેને માત્ર ₹10ની છાશ પીવી છે, એની અંદર તમે જબરદસ્તી ₹100ના જ્યુસની ડિમાન્ડ ઊભી નહીં કરી શકો. કોઈ પણ ગ્રાહકને ક્યારેય પરાણે કંઈ પણ વેચી શકાતું નથી. તો માર્કેટિંગને સફળ બનાવવા શું કરવું? પહેલા તો માર્કેટમાં ગ્રાહકોની મૂળભૂત જરૂરિયાત, એમની નીડ શું છે, એનું બારીકાઈથી અવલોકન કરવું. પછી એમની પસંદગી એટલે કે વોન્ટ અને ખરીદ શક્તિ એટલે કે પરચેસિંગ પાવરના આધારે માર્કેટમાં ડિમાન્ડનો યોગ્ય અંદાજ કાઢવો. અને ત્યારબાદ જે ગ્રાહકોને તમારી પ્રોડક્ટની જરૂર છે અને જે તમારી પ્રોડક્ટ ખરીદી પણ શકે છે, એવા ટાર્ગેટ કસ્ટમરો સુધી તમારી વાત પહોંચાડવી. એ જ સફળ માર્કેટિંગ છે. માટે પહેલા પ્રોડક્ટ બનાવીને પછી એના માટે કસ્ટમર શોધવા જવા કરતા કસ્ટમરની જરૂરિયાતને બરાબર સમજીને એની ઈચ્છા પૂરી કરતો શ્રેષ્ઠ વિકલ્પ, બેસ્ટ ઓપ્શન એમને આપો. તમારી પ્રોડક્ટની ડિમાન્ડ આપોઆપ ઊભી થશે.